ગુજરાતમાં ચોરી લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ગુજરાત પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે હવે ટેકનોલોજીનો સહારો લીધો છે, જેમાં દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને ઝડપી પાડ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો ડીજીપીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જ્યારે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ દાહોદ પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ડિજિટલ યુગમાં રાજ્ય પોલીસ વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે નવીનતમ ટેકનોલોજીઓનો ઉપયોગ કરે છે. ત્યારે દાહોદ પોલીસે ડ્રોનની મદદથી મંદિરમાં ચોરી કરનારા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ મામલે ડીજીપીએ એક્સ પર વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં જોવા મળે છે કે આરોપી બહુ દૂર સુધી ભાગી રહ્યો છે અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. દાહોદ જિલ્લો છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે. ડુંગરાળ અને પથરાળ વિસ્તારના કારણે આરોપીઓ પોલીસની પકડથી ભાગવામાં સફળ થતા હોય છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસે નાઇટ વિઝન થર્મલ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો અને ડ્રોનની પેટ્રોલિંગથી તેમજ ડુંગરાળ વિસ્તારમાં તપાસ કરવા માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો હતો, જેના પગલે દાહોદ પોલીસને અનેક સફળતાઓ મળી હતી. ભૂતકાળમાં પણ ડ્રોનની મદદથી તસ્કરોને ઝડપી પાડ્યા હતા. ગાંજાની ખેતી કરતા આરોપીઓને પણ ઝડપી પાડવામાં તેમને સફળતા મળી હતી. તો અફીણ ભરેલી ગાડી પણ જંગલમાંથી ડ્રોનની મદદથી શોધી કાઢી હતી. આવી અનેક સફળતાઓ બાદ હવે મંદિરમાં ચોરી કરનાર તસ્કરને પણ પોલીસે કોર્ડન કરી ડ્રોન વડે નજર રાખી ભાગી રહેલા ચોરને દબોચી લીધો હતો. ઓપરેશનમાં ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરતા ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ટેકનોલોજી આધારિત પોલીસિંગના ખ્યાલ સાથે સંકળાયેલી છે. દાહોદ પોલીસ દ્વારા ડ્રોનની લાઈવ ફૂટેજની મદદથી મંદિરમાં થયેલી ચોરીના આરોપીની ધરપકડ તેનું મોટું ઉદાહરણ છે. દાહોદ પોલીસે ખૂબ જ સારું કામ કર્યું છે. દાહોદ પોલીસની આ કામગીરીને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ એક્સ પર એક શેર પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે ડ્રોન અને સંબંધિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસને ગુનાઓ શોધવામાં વધુને વધુ સફળતા મેળવી રહી છે. દાહોદ એસપીએ તેમના કાર્ય દ્વારા ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ટીમને અભિનંદન. ચાલો આ ટેકનોલોજીનો ઉપયોગ વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરીએ. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.